હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં। આજે છે ગુરુવારને આપણે પહોંચી ગયા કારખાને। વીઆઈ વાળા ભાઈએ બધોય માલ વીઆઈ કરીને રેડી કરી રાખ્યો હતો અને માલ ડિસ્પેચ કરવાનો હતો। જયભાઈ એકલા પહોંચી ન ગए એટલે હું અને કિશન પણ સાથે બેસી ગયા માલ કાઉન્ટ કરવા। મટીરિયલનું કાઉન્ટ કરીને અમે ફટાફટ બધું નિપટાવી દીધું અને પછી કીધું કે ચલણ બનાવી નાખું। એટલે ચલણ બનાવવા માટે આપણે આવી ગયા ઓફિસમાં જઈને કમ્પ્યુટર ચાલુ કરી દીધું। કમ્પ્યુટર ચાલુ કરીને ભાઈ મીંડા ખટાખટ ચલણ બનાવવા। ચલણ તો બની ગયા મિત્રો। પછી આપણે આપી દીધી પ્રિન્ટ આપ્યા બાદ આપણે જોયું પ્રિન્ટરની સામે તો પ્રિન્ટરમાંથી કંઈ અવાજ આવ્યો નહીં, કંઈ નીકળ્યું નહીં। આપણે તો છેતરાઈ ગયા। મેં કીધું આ તો બગડી ગયું। હું તો શાંતિથી રાહ જોઈને બેસી ગયો। મેં કીધું નીકળે તો ઠીક છે, નગર બીજી પ્રિન્ટ આપી હતી। રાહ જોતા વિચારતો હતો ત્યાં પાછો અવાજ આવ્યો અને ત્યાંથી નીકળી ગયા હળવે એક દિન બે કાગળિયા ટ્રંગ। હાલ આપણે આ બે કાગળિયા એટલે કે ચલણ મૂકીને આપણે અહીંથી નીકળી જઈએ, કારણ કે આવતો તો દ્રિશાંત અહીંયા આવી ગયા છે। દ્રિશાંત અને ધ્રુવિકભાઈને ઉતાવળ તો જો 2 મિનિટે આપણી યારે વાત કરવા ઉભા ન રહ્યા, સીધા કે આવજો। અને ભાઈએ સીધી ગાડી સ્ટાર્ટ કરીને જવા જ દીધી। મેં કીધું લે આ તો બહુ મોટો માણસ, સીધો ગાડી લઈને નીકળી ગયો મેટોડાનો। હું દ્રિશાંત આવી ગયા રાજકોટ આવીને ઘરે બધું મૂકીને પછી ત્યાંથી હું અને દ્રિશાંત સીધા વહી ગયા રવિના ગેરેજે જોયું તો ઓહો આ શું ઇલાન્ટ્રા ગાડી પડી હતી। લે દ્રિશાંત તો સીધો રવિની યારે વાતો કરવા લાગી ગયો, ના બાજુ બધા કરતા હતા કામ। મેં કીધું આટલા બધા કામ કરે છે, આમાં મારા બાહુભાઈ કેમ દેખાતા નથી? ખાચામાં જઈને જોયું તો બાહુભાઈ મતતા હતા ગાડીમાં। મેં કીધું શું છે બાહુભાઈ કે 4 પ્લગ ફેલ થઈ ગયા। મેં કીધું બતાવો। બાહુભાઈ કે જો આ એરિયા 4 પ્લગ ફેલ કરીને એ ભાઈ કરે છે રિપેર। મેં કીધું કાંઈ વાંધો ને આવી જાઓ ઓફિસમાં। પછી અમે બધા આવી ગયા ઓફિસમાં, ઘડીક બેસી ગયા, ચા પાણી પી લીધા। ચા પાણી તો અમારે રોજ અહીંયા પીવા જ પડે। પછી છોકરાઓ તેડવા જાય, પછી જમવા વયા ગયા ઘરે, અને ઘરે આવીને અમે જમતા હોય ના ભાઈ કઈ કાંડ ન કરે એવું તો બને જ નહીં। કંકુની આખી ડબ્બી ઢોળીને પોતે પાછો હાથે ધોય હોત નાખે, લાલ થઈ ગયો આખો। ત્યાર પછી દિશાંતભાઈ આ શું લઈ આવ્યો જોવો તો, લે આ તો વિડીયો બનાવવાનું દંડીકું લઈ આવ્યો છે। ઓહો એ પણ મારી હાટું। તો મિત્રો આનો અનબોક્સિંગ વિડીયો આવી ગયો છે, જોઈ લેજો શોર્ટમાં।